હેલો મિત્રો, કેમ છો બધા? મજામાં. હું છું જીગો અને જીગાની જમાવટમાં સ્વાગત છે તમારું બધાનું. તો આજે અમે બોક્સ ક્રિકેટ રમવા માટે માંડવી આવી ગયા છીએ. પણ આજે હોળી તો અમે કરી લીધી, પણ આજે ધૂળેટી છે અને અડધા કાલે કરવાના છે. બીજા ગામવાળા બધા આજે કરવાના છે અને માંડવીમાં કાલે છે. તો વાંધો નહીં, તો અમે રમવા માટે આવી ગયા છીએ. તો ચાલો આજે બોક્સ ક્રિકેટ રમીએ. અમારા સાથે આ ગાંધીનગરથી રમવા પહોંચી આવ્યા છે. તમને કેવું લાગે છે ગાંધીનગરને આપણે માંડવીને ટફમાં? મજા આવે છે. એનો આજે એક્સપિરિયન્સ લેશું આજે હિતભાઈનો ને આ ખુશભાઈનો. ખુશભાઈ શું હોય, કન્ટિન્યુ યુમાં જ બહાર જ ભણે છે, એટલે એને આ ટપમાં હવે ફાવશે કે નહીં ફાવે એનો એક્સપિરિયન્સ આપે લેશું. ગ્રાઉન્ડ નાનું છે પણ મજા આવશે. ગ્રાઉન્ડ નાનું તો શોટ લાગે ને. આપડા દીપભાઈ, મજા આવે. દીપભાઈ તમને કેવું લાગે છે? લાગી ગયું છે પગમાં. હા, દીપભાઈ ને જરૂર આવાથી મોરે પગમાં લાગી ગયું છે. વાંધો નહીં, પણ અહીંયા લગાવી લઈએ. બહુ મજા આવી રહી છે ભાઈઓ જોડે. બહુ દિવસો પછી બોક્સ ક્રિકેટ રમશું. બોલ બાકાજી કી મયંકભાઈ ને આપણે 1 મહિનો પછી મળ્યા હતા. મયંકભાઈ ની વાત નથી, હજી મેચ ચાલુ નથી થઈ, બોલ તૂટી ગયો છે. વાંધો નહીં, આપે તો પૈસા આપ્યા છે એટલે બોલ બી મળી જશે. બોલ તૂટી ગયો, નવો લઈ આવો. ટીમ પાડી લઈએ. યશભાઈ અને મયંકભાઈ ટીમ પાડે છે. મારી યશમાં માંગણી થઈ ગઈ છે. હાલો, હિત આપણી ટીમમાં જ છે. 4-4 ની ટીમ આવી થઈ ગઈ. હજી ગેમ ચાલુ થઈ જ મોટો ફાંતો થઈ ગયો અમારો. જે ખાટે એ ચૂઝ કરે જે મજા આવી. જે રમવું હોય. બેટિંગ હાલો, અમારી ફિલ્ડિંગ આવી છે પેલી. હું, પાર્થ ને હિત ને યશ 4 ની અમારી ટીમ છે. મયંકભાઈ અને બેટિંગમાં છે, એ કેપ્ટન છે સામેના ટીમના. ઇંગ્લેન્ડ અને ભારતની આજે સેમીફાઇનલ મેચ છે. આ ભારતના કેપ્ટન છે યશ રંગાણી. અને બોલ આવી ગયો, પેલા બોલ આપી દઈએ. આજે સેમીફાઇનલ મેચ ચાલુ છે ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે. અરે હિતભાઈ એ પેલો જ મારો છેકો. તમે ટાર્ગેટ કેટલો આપ્યો હવે? હે શ્યામભાઈ, 70 રનનો અમને ટાર્ગેટ આપ્યો છે. હવે યશભાઈ અને હિતભાઈ હવે બેટિંગમાં આવ્યા છે. તો ચાલો હવે જોઈએ, આપણે 70 રન 6 ઓવરમાં 70 રન કરવાના છે. ઇંગ્લેન્ડ બેટિંગ કરી ગઈ, ભારતની બેટિંગ આવી ગઈ છે. પેલા ઓપનર આવી ગયા છે અભિષેક શર્મા, એટલે કે આપણા હિતભાઈ. અને બોલિંગમાં છે સેમ કરણ આપણા. ચાલો, અભિષેક શર્મા આપણા આઉટ થઈ ગયા છે. હવે થઈ ગયા આપલા અમે ટીમ નથી એક છબી ગયો તો ઉભા રહે છે. આનામાં જુઓ, કેમેરામાં જુઓ, બેટ છબી ગયો તો. ના ભાઈ, બેટ છબી ગયો હોય. ભારતની 5 વિકેટ પડી ગઈ છે. હવે આન બાન શાન આપણા હાર્દિક પંડ્યા બેટિંગમાં આવ્યા છે. હાર્દિક પંડ્યા બી ટચુક રમે છે. હવે હાર્દિક પંડ્યાને આપણે 30 બોલમાં 60 રનની જરૂર છે. અરે હાર્દિક પંડ્યાનો
માંડ બટ્યા છે વાઈટ. બોલ ઓછા થાય છે પણ રન હજી 60 જ જોઈએ છે. હવે 26 બોલમાં 60 રન જોઈએ. હવે દુબે આવ્યા છે. દુબે તો પેલા વોર્નિંગ જ આપી દે છે, બોલ ધીમા આપજો. આજે એવું લાગે છે કે દુબે સાહેબ ને ડિક્લેર કરવા પડશે. આજે ફોર્મમાં નથી આપણા દુબે સાહેબ. વાહ, દુબે સાહેબ આજે છક્કો માર્યો છે. શાનદાર. પાર્થ પોલીમર છક્કા. બીજો છક્કો લગાતાર. પાર્થ નો બીજો છક્કો. ચાલો હવે 20 બોલમાં આપણે 44 રનની જરૂર છે. પાછા આપણા કોમ્ફોમ હાર્દિક પાંડ્યા આવી ગયા છે ક્રીસ ઉપર. હવે 20 બોલમાં 44 રન જોઈએ છે. આજે હાર્દિક પાંડ્યા ફોર્મમાં નથી લાગતા. જોઈએ ને ઓવરમાં તો આજ નવા જ બોલર આવ્યા છે અને એની હેરસ્ટાઈલ હોય ને પેન્ટની સ્ટાઈલ જોઈ લો. 18 બોલમાં 44 રન હજી જરૂર છે. અરે હાર્દિક પાંડ્યાનો હાથ કેચ પકડતા બચી ગયા. હાલો, હાર્દિક પાંડ્યાની વિકેટ ગઈ. હવે આ લાસ્ટ વિકેટ બાકી છે આપણી દુબે સાહેબની. દુબે સાહેબ કાંક કરજો, આપણે 14 બોલમાં 44 રનની જરૂર છે હજી. એ થોડા ઇન્જર્ડ પણ છે. ના શું આ બીજો હા લગાતાર 3 છક્કા. 6 18 ને 6 ને 5 6 55 30 રન 30 રન. આ વાઈટ હે ભલા. આ તો એ પટ્ટાથી બારે યાર વાંચો. હવે એવા દે ને આ પટ્ટાથી બારે યાર. વાઈટ હે વાઈટ. તમે રાખો માઈ જીતના રામે જઈ. ચાલો ધીમા દેને રમવા દેને. 5 છક્કા હોય છે. આયો તા. આહા. અપર એટ લાગી. તમને કેવું લાગ્યું યાર રમવા આવ્યા તે? બહુ સારું લાગે છે. આજ ગાંધીનગર વાળા ભેગું રમવા મળે એટલે પછી તો બહુ સુકૂન થાય. આપણો દીપ બહુ મજા આવી રહી છે ભાઈ. હું યાર પેલા બોલે આઉટ થઈ ગયો ભાઈ. હા એ આપણો મજા આવે છે. હો મજા આવે છે. પહેલી ગેમ જીતી ગયેલ છે. 62 રન કરેલ છે. બરોબર છે. હમણાં 45 થઈ ગયા. આપણો જીગો આપણે પેલી ફરે આલ્યા પા, બીજી જીતવાને હારે જ છે. બધાની વિકેટ પડી ગઈ. એક શ્યામ ને કોણ મયંક બાકી છે. બાકી બધાને આઉટ કરી નાખ્યા છે. રન પણ બહુ થયા નથી એટલે જોઈ લેશું આ મેચમાં તો આપણે. હા જોઈ લઈ. અયો ભાઈ પ્લાનિંગ ઘડી રહ્યા છે કે હવે આ ટીમને કેવી રીતે આપણે નષ્ટ કરવી.
એક આ 6 કપે ફિટનેસ લાગતો નથી મારી એક સાહેબ જરાક મારો બેટ પર ગુમાવો, તમે ગમાવો. બેટ ગુમાવી પણ નિષ્ફળ ગયા છક્કા મારવા માટે. બોલર ધોરંદર ખેલાડી આપણા મયંકભાઈ. સાહેબે કહી દીધું ટપ્પી બોલ આપો. સાહેબ થી કાંઈ નથી, એક બોલ જીતી ગયા છે મેચ. બેટિંગ કરું